હવે રેવા દે આ પાડી દેવાનું તો આ માંડે હવે ભાઈ તાર માથામાં સાંસ મારી ઈ જેવી તો કાણું પડી જાય માથામાં કાણું પડી જાય માર લીધે કાણું પડી જાય તો પડી જાય ને એટલે ભાઈ હા કારણ કે છોકરા છે ને ભાઈ ખેતરમાં લઈને આવવાનું ન હોય પણ તમને બધાને ખબર જ છે કે આપણો ભાઈ છે ને સમય અત્યારે ખરાબ હાલે છે એટલે છોકરાને લઈને આવવું પડે છે કાં આમાં છે ને ભાઈ મારો દીકરો ભાઈ બહુ હેરાન થાય કારણ કે ખેતરમાં લઈ જાય ને મને નહીં સારું લાગતું પણ મારા દીકરાને ભાઈ છે ને મારે ખેતરમાં લઈ જવું પડે. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે. મસ્ત મજાનું છે ને ભાઈ. સવાર થઈ ગયો. સવારની અંદર છે ને ભાઈ આપણે ડાયરેક્ટ આવી ગયા ભાઈ ખેતરની અંદર એવા ને પણ અત્યારે છે ને ભાઈ દુઃખી છે. સુખી નથી. સુખી હોય ને એ માણાને છે ને આમ ન હોય ભાઈ. અત્યારે છે ને અમે છે ને ફૂલ દુઃખી છીએ. એ તમને હું આગળ કે ભાઈ એના કારણે અમે દુઃખી છીએ હું છે એમ. બાકી જો અત્યારે અહીંયા છે ને હજી પધરામણી કરી દીધી છે કાં ને ઝૂંપડીની અંદર છે ને ભાઈ ગરમી થાય છે. અત્યારે છે ને ભાઈ ત્યાં છે ને એક પાંદડું નહીં આવતું. આમ તો હાવ થીર છે બધા લીમડાને ઝાડવાને બધી વસ્તુ છે ને થીર છે. ને બાકી છે ને ભાઈ કાલમાં તો વિડીયો નહોતો ઉતાર્યો, આજમાં હું કહું ઉતારી. કારણ કે છે ને ભાઈ ખેતરની અંદર છે ને ઠાગા ઠોયા કરતા હા તો આવી રીતને છે ને ભાઈ વળું સ્વચ્છું કરીએ છીએ. ને કપાને વળું તો છે ને ભાઈ પેઢીઓ રહેવા દઈએ છીએ. આમને બાજરીને વળું કરીએ છીએ ને વાલા પણ લગન છીએ છે હોય શોખ છું. ને પછી છે ને બાજરીનું વેળું સોચું થઈએ ને પછી આપણે કપાસને વેળું સોચું કરવાનું છે. પણ આપણા ભાગમાં આવ્યું છે ભાઈ એક ખેતર એટલે 3 વીઘા છે. 3 વીઘાનું ખેતર છે ને તો 2 જણા નેદવાવાળા છે. 2 જણા ન કહેવાય, આમ તો છે ને ભાઈ 1.5 જણો જ કહેવાય. પૂરા 1.5 જણા કહેવાય. 1.5 જણાથી છે ને ભાઈ અમારે આખું ખેતર નેદવાનું છે. ને ખેતરની અંદર તમે ખાલી એક વિચાર કરી લો, આ ખડ કેટલું ઉગ્યું. આમ તો ખડ એટલું ઉગ્યું છે ને એના કારણે છે ને ભાઈ એમાં ઢીંગું પાછી રહે નહીં. એટલે આને છે ને અડધી જ ગણવાની કા હા એમ અડધી ન ગણાય ભાઈ. એ ખાલી શું કરવા આવે ઠાગા ઠોયા કરવા આવા તો આ મા દીકરી છે ને ઠાગા ઠોયા કરવા આવે. એ રે નહીં ખેતરમાં હારે લાવી તો આપણું પાછળ બેહાડી તો આપણું ત્યાં પડ્યું હા પાછી એમાં છે ને ભાઈ ધૂળ ખાવતા શીખી જાય ને એટલે એક ઘરે રેડી મેલી નું એવું છે. બાકી તો છે ને ભાઈ અત્યારે ઘડીક વાર છે ને ભાઈ મુહૂર્ત કરી દઈએ નેદવાનું. ને કારણ કે છે ને ભાઈ કાલમાં છે ને ભાઈ વરસાદનું હરોડું આવ્યું હોય એક ને આજમાં છે ને ભાઈ રાતે નહીં આવ્યું ને અત્યારે નહીં આવ્યું. એટલે છે ને હવે મને એવું લાગે કે આ કાલમાં હતો શનિવાર ને આજમાં છે રવિવાર. તો શનિવારને દી આવ્યો હો, ઓલા શનિવારને દી તો આ શનિવારે વીવી ગયો એટલે અઠવાડિયાની છે ને ભાઈ વરાપ નીકળી જાય એવું લાગે છે. તો છે ને ભાઈ ધીમે ધીમે ચોખા કરી નાખી ને પછી પાછું છે ને લાવશું ને હાથી એટલે હાકી નાખશું. બાકી છે ને અત્યારે હું એકલો નેદવા આવશો ને અત્યારે છે ને અમારે ઢીંગાને રાખવા છે ને ભાઈ એકને રહેવું પડે કા. હા કાંઈ વાંધો નહીં, હું રાવ નેદવા મેળવી. તો આપણે છે ને નેદતા ને તો અમારે છે ને ગોદીબેનને એ છે ને અહીંયા નેદવા છે ઓલી વાડી નેદે છે ગોદીબેનને એ 2 જણા. તેમાં છે ને દીદીબેન છે ને અમારે દીદુને રાખવા આવેલા છે. અહીં ઝૂંપડીમાં છે ને અમારે દીદુને રમાડે છે ને આને છે ને ઓલા પણ ઓળ લીધી છે ને અહીં લગ્ન પગ્યા છે કા. આમ તો ભાઈ ખડ દો તમે આમ નેદવાનું કેમ હોય, આમ દેખાડ તો કેમ નેદવાનું હોય આમ નેદવાનું હોય ભાઈ. જો આવી રીતનું નેદતું જવાનું ને અમે છે ને એટલો પટો લઈએ છે તો આમ એટલે છે ને આ કપાનું વેળ રહેવા દેવાની. બાકી છે ને ભાઈ ખરાબ નીકળી જાય એટલે હાથી આંકવાનું છે એટલે છે ને આવી રીતના નીકળી હકર છે ને આમનો નેદવાનું હોય ને. અત્યારે છે ને ભાઈ દીદુને પહેલાં છે ને અમે અહીં લેવાનું તો અહીંયા છે ને ગોદડું એનું પીડ્યું છે ને અમે દીદુબેન હાલાવે જો હાલાવે કરો વાત ભાઈ. અત્યારે છે ને ભાઈ વાસા છે ને ભાઈ ઝરમર છે ને ચાલુ થઈ જમ દો વરસાદ ચાલુ થઈ ગયો. ત્યાં મેળ કરવા દઉં અમને એમ હતું કે વરાપ નીકળી ગઈ તો વરસાદ ચાલુ થઈ ગયો ખરોડ પડે છે. હવે મને કંઈ એમ હતું કે આજમાં છે ને ભાઈ શનિવારે જો ને એટલે શનિવારે આવ્યો એટલે હવે નહીં આવે તો પાછું આવવાનું ચાલુ થઈ ગયું છે. હવે તો થઈ ગયા ભાઈ, હવે જતાઈ ગયા. હવે કેમ લાગે? મને એમ જ લાગે હાસુ આપણે બીડ જામી જવાનું છે. જામી તો જો હા બીડ જામી જવાનું છે. પછી હવે કપાન બાજરી કાઈ નહીં દેખાય નકરું ખડ હે દીદી બીડ જામી જવાનું છે એવું કે તાર મામી કઈ ખબર ન પડતી પડે તીન ઘા હા તો છે ને ભાઈ વી ગયો સાટા વાંધો નહીં આવે. પાછી તરીકે નીકળી જાય ને તો નહીં વાંધો આવે. તો ભાઈ છે ને નેદે એવું રહે. અગર તો પછી છે ને આમાં કાલ છે ને ગારણ લડિયા કરતા એને ઘોડે થાય પછી. ફેમિલી આપણે ગોદીબેન પાસે પકોડું ખાવા ગયા ને તામાં દીદુબેન છો કેટલા ઊંચા થઈ જાવ શું કરો હે
જાગી જા બેન 12:30 થઈ ગયા પણ ભાઈ હજી છે ને એક રાપો કાઢ્યું ને બીજો રાપો છે ને એટલે લગન પકડ્યું ભાઈ અડધે લગન આમ એક તો વાય હેલો આમ છે ભાઈ તો એ તા હે આમ ભાઈ આ બધું લીલું દેખાય આ બધું લીલું દેખાય ને એ બધું ખડ છે હવે આમાં ભાઈ તમે કોમેન્ટ કરો ભાઈ આમાં તો આવી રીતનું ખડ છે ભાઈ આમાં કાં મેળ કરવા દઉં આમાં હાથે આક્યું હોય તો એ કેટલું પડે ને કેટલું રહી જાય આ બળેતરા હે ભાઈ હું તમને સવારમાં કહેતો ને શું કરવું એ વિચાર કરવો પડે તો ભાઈ આ છે ભાઈ આ પોઝિશન તો બાજરીની શાક છે એ ચોખ્ખો કરીએ તો એ તો આમાં એટલું ખડ છે ને આ કપાનું શાક ચોખ્ખો કરીએ તો એ એટલી પોઝિશન છે ભાઈ આમાં કાં મેળ કરવા દઉં આમાં તો દવા છાંટીએ લાંબા પાનની તો આમાં બધું લાંબા પાનવાળું ખડ છે તો આયરો બાજરી વી દે હવે એમાં છે ને ભાઈ કંઈક વિચારીને છે ને જુગાડ કરવો પડે એમ હે ત્યાં લગન ભેગું થાય એમ નહીં બાકી છે ને ભાઈ હાથી હાંકતી ને તો હાથીમાં છે ને વરાપવા દેવું પડે ને આની અંદર છે ને ભાઈ ખાતર નાખ્યું હોય ને એટલે ડૂસો બહુ આવે છે એટલે આમાં છે ને બેલી કે ગમે આખો ને એટલે ઓછું થઈ જાય તરત એવું બધું છે બાકી છે ને આ શાહ એક નીકળી જાય ને પછી ખાવા દાવાનું છે ત્યાં લગન ખાવાનું ભાડે નહીં જો આ રાપો કાંઈ નહીં ને ત્યાં લગન તને છે ને ખાવાનું નહીં દેવાનું હા કારણ કે છે ને એ ભાઈ વાય હાલે આવે છે ને અમારે દીદુબેન છે ને પણ છોડી નહીં રાખે અકરે એમ કહેવાય ભાઈ છોડીને રાખતી ને દે એવું નહીં પણ એ છે ને આમાં કોને ખબર દાંતની સાસો તો આમાં મારે ને કે હેડે જ ન વધતી આપજો ભાઈ આમાં ખડ દો આમાં હું સા લઉં એ સા છે ને આ લે એ છે એમાં ભાઈ ખડનું ને એવું ત્યાં છે બાકી એવું કંઈ હે નહીં પણ આ હે ને બધું આમ હે ભાઈ બધું હે કે થાથાવડા કરે છે બાકી આમાં હે ને ભાઈ આ જોઈએ ને ત્યાં ઘણા ખરા ને અકલ ભૂલી જાય એમ આખા ખેતરમાં એવું છે આમાં એટલા ખડની અંદર તમે વિચાર કરી લો આ ખડ છે એની અંદર એવું ખડ તો હવે છે તાક તો રહે ને હવે રેવા દે આ પાડી દેવાનું તો આ માંડે હવે ભાઈ હવે રેવા દે નહીં હવે તો તા છે ભાઈ આમ જો આ એને નેદળ છે આમ જો કેવું કરતા હોય આ બધું છોટી જાય તો આ ખડ છે ને છોટી જાય દેખાય હા એમ તો હું આખા શાકમાં એમ કરવા દે ફેમિલી ખાવા કેવો ને ખબર છે 12:30 વાગે ખાવા આવ્યા નહીતર વાગ્યા કેટલે ખબર છે 2 વાગી જાય ત્યાં લગીને છે ને થાથાવડા કીધા મેં કીધા હવે હા બાકી ભાઈ છે ને જમવામાં વારી છે ને બની ગયેલી છે ભાઈ ભીંડાની સબ્જી જો સમસોવાની અંદર તો છે એ પણ હવે ભાઈ એની બુદ્ધિ ભજ થઈ ગઈ છે હવે એ મીઠું લેવાય ગયું બોલો બાકી ભાઈ ભીંડાનું શાક છે ભાઈ ભીંડો હોય બહુ ઠીકણો પણ આ લઈ જાય છે હવે ફેમિલી તો ખાઈ પીને છે ને આવી જાય આપણે ખેતરે ને ભાઈ અત્યારે છે ને ભાઈ છોકરાને રમાડવા પડે ને હોવરાવવા પડે કારણ કે અમારા દીદુબેન છે ને આજમાં આવ્યા હતા તો બપોર પછી છે ને ભાઈ બેને મારી દીધી છે ભાઈ દાંડી ન આવ્યા એટલે છે ને ઘડી વાર દીદીને હિસકો નાખું ને હાલોડા ગાવ કે તો હોય જાય અમારે દીદુબેન તો ઘડી વાર છે ને ભાઈ 2 સા હાલે અગર અમારે છે ને એક જ સા હાલતો હોય અત્યારે છે ને આપણે આવી જાય ભાઈ નેદવા ને અત્યારે છે ને ટીટોડીઓ બોલે ને એનો અવાજ તમે સાંભળતા છો તો એ છે ને આપણે નેતતા છે ને તો અહીં એને બસા હેદરા આ છે ને આવું બસું હે ટીટોડી કેવું હોય ક્યુટ છે એને એમ થાય કે આવડા છે ને મારા બસાને મારી નાખશે એટલે છે ને ટીટોડીઓ છે ને ભાઈ ટીટોડી છે 2 છે તો એક ટીટોડી ને ઓલો છે એ ગમે કે છે એ 2ની જોડી એ છે ને એને એમ થાય કે આવડા મારી નાખશે એટલે છે ને અહીં લપાઈને બેસી જાય એવું મસ્તી નહીં બાકી બસું 1 નંબર એમ જોવું ભાઈ કેમ સાસુ માર લેવા આપણને આમાં ધ્યાન રાખવી પડે એ કાંઈ બેઠું કેવું હા છે ને સાસ મારી બીજું લેવા આમાં ધ્યાન રાખવી પડે તો 2 બચ્ચા છે 2 મસ્તીના ને ટીટોડી છે ને ભાઈ ખાતી નહીં એને પહેલાં છે ને ભાઈ હું ખાઈ દઉં અગર છે ને એ ડોસાવાળો થાય લીધું સાસ વાસ માર લે છે ને તો એ જોઈએ બસા જોવું તારે હે જોવું તારે કેમ બીક લાગે ટીટોડીને બસાને બીક લાગે જો તાર માથામાં સાસ મારી એ જેવી તો માથામાં કાણું પડી જાય હે માર લીધું કાણું પડી જાય એટલે હવે હા થોડી હવે હા બામ રેકું હો તો એમ પડી જતું છે કાંઈ નહીં ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજા નેદવા મળીને ટીટોડીને એમ થાય છે કે આમ તું આપણું કામ કરા તારે એ છે ને પેંડો ખાય આમ તો હાથમાં પેંડો ને ઝપટું બોલાવે છે ને તો એ પાછી એમ કે કામ કરી વાહ ને બાકી ભાઈ ટીટોડી છે ને ભાઈ હજી ખરાબ દે ભાઈ કારણ કે ભાઈ આપણે છે ને ભાઈ એનું કાંઈ બગાડ્યું નથી આપણે છે ને ભાઈ જો બાજરી નાખી છે ને એ હજી ખરાબ દે એમ હે ભાઈ અમારે ભાઈ છે ને છોકરાવાળા નેદવાનું કેવું હોય ખબર છે જો આ હું હરું રાપો કાઢી નાખ્યું મેં પછી આને થોડુંક ઓળાપણે લગન લેવડાવી લીધું હેઠા લગન એ કાઢી નાખ્યું તો એ હજી છે ને આઈ લઈ તો એટલે પગી દો આમ છે ભાઈ ને એમાં ઢીંગાને છે ને ભાઈ બાંધી રાખ્યું આમ તો
આમ છે ભાઈ આમ અમારે નેદવાનું જો આમ હોય પણ બાંધવી ન પડે શું કરું 2 વખત મૂકેવી ટ્રેનર આવી વાહે પછી વાહે બાંધી હા. તમારે બકલ હાટું રોવે વાહ પછી વાહ જો બકલ આમ છે. કાઢી દીધું તો હવે છોકરા છે આગળ ને ભાઈ છોકરા એ આમ કવરાવે કારણ કે છોકરાને ને ભાઈ ખેતરમાં લઈને આવવાનું ન હોય પણ તમને બધાને ખબર જ છે કે આપણો ભાઈ છે ને સમય અત્યારે ખરાબ હાલે છે એટલે છોકરાને લઈને આવવું પડે છે કાં તો કાઢી ગાંડું છે ગાંડું નહીં ડાયું છે જો ગાંડું કહેવાય ને ડાયું છે, વાહે ડાયું છે. બાંધી બકલ જોત બકલ આમ વાહ વાહ કોળિયું કાઢીને છે ને અહીંયા ઢેગલો કર્યો ને થોડોક ઢેગલો છે ને ઓલા પણ કર્યો એટલા ઢેગલા કર્યા ને અત્યારે છે ને ભાઈ ભાગી જશે 6 ની માથે થઈ ગયું છે ને હવે છે ને ભાગવું છે કાઢી ગા હા ભાગવું છે હાલો હાલો થાકી જા ભાઈ થાકી જા પણ હે ને અમે કામ કરીએ ને કામ નહીં વર્તાતું બાકી થાકી જાય એવું છે ભાઈ કારણ કે છે ને અહીં મોટું ખેતર હોય ને એમાં 2 જણા માથા મારતા હોય ને 1.5 જણો 2 જણા નહીં 1.5 જણો એટલે એમાં કાંઈ છે ને ભાઈ વળે નહીં આમ કારણ કે ઉકલે જ નહીં કામકાજ ને બીજા નંબરની અંદર તમે પાસે એમ કહેશો ભાઈ પણ ભાઈ દાડિયા કરી લેવાય કારણ કે એમાં ભાઈ આપણે ઘરના છીએ એમાં હું પૂરેપૂરી મહેનત કરું તો મારથી નહીં હેડ ખૂજતી તો એમાં દાડિયા હું કરી દઈ એટલે છે ને ભાઈ ખેતરની અંદર છે ને હાથી બાતી હાકીને થોડું ઘણું બિયારો મારીને પછી દાડિયા કીશું એવું કંઈક કરીશું તાર લગન છે ને ભાઈ ભેગું થવાનું નથી કારણ કે અત્યારે તો છે ને ભાઈ દાડિયા કરીને તો એ બધું એનું ઈ જ છે કારણ કે છે ને ભાઈ ઉકલે એમ જ નહીં ફેમિલી તો ઘેરે આવ્યા ને તો આપણે જો ભાઈ ચોળાનું શાક બની છે મસ્ત મજાનું ને અહીં છે ને ભાઈ પડીખેલી આવી છે મેગી રોટલા કા જમાવટ ને ભાઈ આપણે છે ને ભાઈ ખેતરે લાવ્યા ને ડાયરેક્ટ છે ને ભાઈ હું નાહવા ગયો પછી ગામમાં ગયો થોડું કામ હતું એટલા માટે ને અત્યારે છે ને ભાઈ જમવા આવ્યો છું ને વાગે કેટલા જાય ખબર છે 8 વાગી જશે મેગી પડી ગઈ અમારા ઢીંગાના હાથમાં મેગી પડી ગઈ મેગી ખાય છે મારો દીકરો કાં આમાં છે ને ભાઈ મારો દીકરો ભાઈ બહુ હેરાન થાય કારણ કે ખેતરમાં લઈ જાય ને મને નહીં સારું લાગતું પણ મારા દીકરાને ભાઈ છે ને મારે ખેતરમાં લઈ જવું પડે એવી હાલત છે ભાઈ કારણ કે એક હાથે ભાઈ ન ઉકલે એટલે 2 હાથ કરવા પડે ને ત્રીજો હાથ કરશે મારો દીકરો મોટો થાય ને તે દી તારા ગણાને ભાઈ ભેગું નહીં થાય કારણ કે અત્યારે છે ને ભાઈ થોડીક કષ્ટ ભોગવવી પડે આપણે પણ હાલા કરે કા પછી મારો દીકરો મોટી થઈ જાય પછી મારો દીકરો નેદી નાખશે કા દીકરો છે તો મારો દીકરો છે ને ત્યાં મારો દીકરો છે કા કા મારો ડાયો દીકરો છે ડાયો દીકરો ને બાકી ભાઈ આજ મેં તમને વિડીયો કેમ લાગ્યો ને ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ